કલાનગરી ભાવનગરમાં વિકૃતિની હદ વટાવતી ઘટના સામે આવી છે। શખ્સે પરિણીતા ઉપર દુષ્કર્મ કરી પ્રાઇવેટ પાર્ટમાં મરચું છાંટી દીધું હતું। ભાવનગરમાં વિકૃતિ હદ વટાવતી અને કંપાવતી ઘટના સામે આવી છે। ગઈકાલે શહેરમાં મહિલા કોલેજ વિસ્તારમાંથી પરિણીતાને તેના ઘરેથી માતા પિતાના બહાને બોલાવી 4 શખ્સ કારમાં અપહરણ કરી એક ખંડેર મકાનમાં લઈ ગયા હતા, જ્યાં પરિણીતા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું હતું। નરાધમોએ પરિણીતાના હાથમાં રહેલા બાળકને પણ છીનવીને તેને રેતીના ઢગલામાં ઘા કર્યું હતું અને ક્રૂરતાની હદ વટાવી હતી। ભાવનગર શહેરના મહિલા કોલેજ પાસે કૃષ્ણનગરમાં રહેતી 25 વર્ષીય મહિલાએ ઘોઘા રોડ પોલીસ મથકના મનસુખ મકવાણા અને મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સાથે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને અગાઉ દીપક લાઠિયા નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ ત્યારબાદ વકીલ હસ્તક સમજૂતી કરી છૂટા પડી ગયા હતા। દીપકના સાળા મનસુખ અને મુકેશ અને પિન્ટુને શક હતો કે હજુ પીડિત મહિલા અને દીપકને પ્રેમ સંબંધ હોવાના ઈરાદાથી ગત રાત્રિના 8 કલાકના અરસા દરમિયાન તેના ઘરે એક અજાણ્યા માણસને મોકલી તેના મમ્મી પપ્પાને મળવા માટે બોલાવે છે તેમ કહી ખોટા બહાના તેઓ ઘરની બહાર બોલાવી તમામ શખ્સોએ તેઓનું કારમાં અપહરણ કરી એરપોર્ટ રોડ ઉપર અવાવરૂ જગ્યામાં આવેલા મકાનમાં લઈ જઈ રૂમમાં તેને પૂરી રાખી હતી અને ગોંધી રાખી મનસુખભાઈ મકવાણા, મુકેશ મકવાણાએ સાવરણી વડે માર મારી મનસુખે તેની પાસે રહેલા તેના દીકરાને આંચકી તેને રેતીના ઢગલામાં ઘા કરીને ઈજા પહોંચાડી હતી। દરમિયાન મનસુખે તેના ગળાના ભાગે છરી રાખી તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી બળજબરી કરી જાતીય દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે વેળાએ મુકેશ અને પિન્ટુએ તેણીને પકડી રાખી મદદગારી કરી, જ્યારે મનસુખે શારીરિક નુકસાન પહોંચાડી મોડી રાત્રના 2 વાગ્યાના અરસામાં તેને મુક્ત કરી હતી। ઘોઘા રોડ પોલીસે મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એક અજાણ્યા શખ્સ સામે BNS એક્ટ 64(1), 64(2), L 137(2) તેમજ 127(2) તેમજ 115(2) તેમજ 352 તેમજ 351(3) તેમજ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના એરપોર્ટ રોડ અવાવરૂ જગ્યાનો આ દુષ્કર્મનો એક બનાવની જે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં અપહરણ, મારું અને દુષ્કર્મ કરવાની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે સાંજના 8 વાગે જે આ ફરિયાદીના ઘરે એક અજાણ્યા માણસ આવે છે અને ફરિયાદીને જણાવે છે કે તમારા મમ્મી પપ્પા તમને મળવા આવેલા છે, જેથી ફરિયાદીને એ બહાને બહાર લઈ જાય છે અને આ જે અજાણ્યો માણસ આગળ ચાલે છે અને ફરિયાદી તેના દીકરા સાથે, દીકરો 1 વર્ષનો છે એની સાથે પાછળ ચાલતા અને આગળ રિક્ષામાં બેસી જાય છે અને જે અજાણ્યો માણસ ચાલતો મહિલા સર્કલ પાસે આવે છે અને ત્યાં એક મહિલા સર્કલ પાસે ગલી છે, ત્યાં 4 વ્હીલ ગાડી પડેલી હોય છે અને એ 4 વ્હીલ ગાડીના જે ડ્રાઈવર જે છે તે આ ફરિયાદીને ધક્કો મારી અને ડ્રાઈવરની સીટની પાસેની સીટમાં બેસાડી દે છે અને બાદમાં આ ફરિયાદીએ એવું જોતા તેનો જે અગાઉનો જે છે દીપક કરીને જે છે જેની સાથે તેને પ્રેમ સંબંધ હતો, તેના જે વાઇફ હતા તેના ભાઈઓ જે મનસુખ, મુકેશ અને પિન્ટુ તે જોવે છે અને બાદમાં તેને કંઈ જે છે સૂંઘાડી દેવાય છે કે કંઈ એવો પદાર્થ છાંટે છે જેને હિસાબે જે આ ફરિયાદી જે છે એ બેભાન થઈ જાય છે। બાદમાં આ લોકો જે છે એરપોર્ટ રોડ ઉપર આવેલ અજાણી જે જગ્યા જે છે ત્યાં લઈ જાય છે, જેના હિસાબે આ જે ફરિયાદીને કોઈ રૂટની ખબર નથી અને રાતે 12 વાગે ફરિયાદી જે છે તે જાગે છે તો પોતે સેટી ઉપર નિવસ્ત્ર જોવામાં આવે છે અને ત્યાં જે આરોપી જે છે મનસુખ તે તેનો મોબાઈલ માગે છે અને જણાવે છે કે તે મારી બેનની જે જિંદગી જે છે એ બદતર કરી દીધી છે, હવે અમે બી તને જોશું એમ કરી અને સાવરણી લઈ અને તેને મારે છે અને બાદમાં તેનો જે પુત્ર હોય છે તેને બી રેતી પર ફેંકી દે છે અને આ જે એક આરોપી, બંને આરોપીઓ એના હાથ પકડે છે અને દુષ્કર્મ કરે છે અને બાદમાં જે મરચું જે છે તે તેના
જે પર્સનલ પાર્ટ જે છે તેમાં છાંટે છે અને રાખે છે. આ ટાઈપની જે હકીકત ફરિયાદી દ્વારા જાહેર કરતા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ થયેલો છે અને તેની તપાસ પીઆઈ શ્રી સિમ્પીનાઓ કરી રહેલ છે. અગાઉ 28 નવેમ્બર 2024ના રોજ એક ફરિયાદ દાખલ થયેલી, જેમાં માયાબેનને એક ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં તેના જે પતિ જે છે દીપક, તેને આ કામની જે ફરિયાદી જે છે તેની સાથે પ્રેમ સંબંધ હોય અને તેનો જે દીકરો જે છે તેને દત્તક લેવાની વાત હતી અને આ જે માયાબેને ના પાડેલી, તેમજ તેના જે સાસુ અને નણંદ દ્વારા બી જણાવવામાં આવ્યું હતું કે આજનો જે સમય છે બે પત્ની રાખો તો એમાં કોઈ વાંધો નહીં, પણ જે તે વખતે માયાબેને તે સ્વીકારેલું નહીં અને પછી જે ઊંઘવાની જે દવા જે છે એ ટીકડા પી લીધેલા અને ત્યારે 6 આરોપી વિરુદ્ધ બી ફરિયાદ દાખલ કરવામાં આવેલી. સાહેબ, અત્યારે દુષ્કર્મની ઘટના છે એમાં કેટલા આરોપીની ધરપકડ કરાઈ છે? આ જે દુષ્કર્મની જે ફરિયાદ અનુસંધાને હાલમાં જે ફરિયાદી જે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને તેમાં 4 આરોપીઓ